આવનારી લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાએ પ્રચારનું મહત્વનું માધ્યમ બન્યું છે। ત્યારે ઉમેદવારો અને તેના સમર્થકો સોશિયલ મીડિયામાં પ્રચારના નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે। આવો જ એક નવતર પ્રયોગ વલસાડના લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલના પ્રચારમાં જોવા મળ્યો। ધવલ પટેલના સમર્થન દ્વારા સુપર મારિયો ગ્રીમ તજ ઉપર ધવલ ગેમનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો। આ ગેમમાં નિરક્ષરતા, તુલસીકરણ, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર વિજય મેળવી આગળ વધવાની વાત કરવામાં આવી છે। આ ઉપરાંત ગેમમાં યુવાનોને રોજગારી, પારનેરા મંદિરનો વિકાસ, જળ જંગલ અને જમીનનું સંરક્ષણની ગેરંટી, તિથલનો વિકાસ, ડાંગ અને સાપુતારાનો સંપૂર્ણ વિકાસ જેવા વચનો પણ દર્શાવવામાં આવ્યા છે। ગેમના અંતમાં શ્રીરામના આશીર્વાદ સાથે જીત મેળવવાનો વિશ્વાસ બતાવવામાં આવ્યો છે। આ ગેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે। आपकी बार આજે સવારે સોશિયલ મીડિયાના મારફતે મને મારિયો ગેમ વિડીયો બતાવવામાં આવ્યો। એમાં છેલ્લા 1.5 મહિનામાં જે અમે દરેક પબ્લિક મીટિંગ્સ, રેલીઝ ને ઇન્ટરવ્યુમાં જે વલસાડ લોકસભાની કઈ રીતે આપણે ડેવલપ કરવાના છે એની મેં વાતો કરી। એ દરેક વસ્તુ એમણે ગેમમાં આવરી લીધી છે। સાથે સાથે જે સામેના ઉમેદવાર અને સામેના પાર્ટી ભ્રષ્ટાચારવાદની વાત કરે છે, તૃષ્ટિકરણની વાત કરે છે, એ રોકવા માટે પણ એમણે એ વિડીયોમાં બતાવ્યું છે। અને સૌથી મહત્વનું, હું પોતે રામ ભગવાનનો પરમ ભક્ત છું, હનુમાન ભગવાનનો પરમ ભક્ત છું। એ પણ વિડીયોમાં બતાવ્યું છે કે રામ ભગવાનના આશીર્વાદથી હું વલસાડ લોકસભા મોટી માર્જિનથી જીતું છું। એના માટે વિડીયો બનાવવા માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ। અને સોશિયલ મીડિયા પણ આજે બહુ પાવરફુલ છે અને યુથ સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે। એ વિડીયોનું આ પ્રમાણ છે।